જ્યારે માનવ શરીર પર કોઈ ગંભીર બીમારી હુમલો કરે ને ત્યારે એક બહુ અદ્ભુત વસ્તુ થાય છે. હા, આપણી ઇમ્યુન સિસ્ટમ તરત જ એક્ટિવ થઈ જાય. એક્ઝેક્ટલી. આપણી રોગપ્રતિકારક શક્તિ અંદરથી જ એનો સામનો કરવા માટે સક્રિય થઈ જાય અને એન્ટીબોડીઝ બનાવે છે. કોઈ પણ જીવંત માળખાનો આ એક મૂળભૂત નિયમ છે. અને બહુ રસપ્રદ વાત તો એ છે કે આ જ નિયમ માનવ સમાજને પણ લાગુ પડે છે. સાચી વાત છે. મતલબ જ્યારે કોઈ સમાજ અંદરથી સડવા લાગે, જૂની રૂઢિઓમાં સાવ જકડાઈ જાય અને વિકાસ અટકી જાય, ત્યારે સમાજની અંદરથી જ એક એવી ઇમ્યુન સિસ્ટમ જાગી ઉઠે છે. આજના આ ગહન વિશ્લેષણમાં આપણે એક એવા જ ઐતિહાસિક સમયગાળામાં ઊંડા ઉતરીશું. બરાબર. એટલે આપણે આજે 19મી સદીના ભારતની વાત કરવાના છીએ. હા, અને ખાસ કરીને રાજીવ અહીરના પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયાના સ્ત્રોતોના આધારે આપણે જોઈશું કે 19મી સદીમાં જ્યારે ભારતનું સામાજિક અને સાંસ્કૃતિક માળખું ભાંગી રહ્યું હતું, ત્યારે આંતરિક સુધારકોએ કેવી રીતે નવા વિચારોના એન્ટીબોડીઝ પેદા કર્યા. આ કોઈ સામાન્ય ઇતિહાસ નથી. અરે, આ તો આધુનિક ભારતના ડીએનએમાં થયેલા ફેરફારની કથા છે. જુઓ, આ બહુ જ સચોટ સરખામણી છે. 19મી સદીના પ્રારંભની પરિસ્થિતિનો જો આપણે તાગ મેળવીએ તો એ સમયનો ભારતીય સમાજ એક અત્યંત જટિલ અને પીડાદાયક અવસ્થામાં હતો. હા, કારણ કે બધું સાવ ખોલવાઈ ગયું હતું. બિલકુલ. સદીઓથી ચાલી આવતી ધાર્મિક અંધશ્રદ્ધા, અર્થહીન કર્મકાંડો અને મહિલાઓની અત્યંત દયનીય સ્થિતિ તેમજ કઠોર જ્ઞાતિ પ્રથાએ સમાજને સાવ જડ બનાવી દીધો હતો. વ્યક્તિગત ઓળખનો તો કોઈ અર્થ જ નહોતો. બધું જ તમે કયા કુળ કે જ્ઞાતિમાં જન્મ્યા છો તેના પર નિર્ભર હતું. એટલે એક રીતે માણસની પોતાની કોઈ વેલ્યુ જ નહોતી. સાચી વાત. અને બરાબર આ જ સમયે બ્રિટિશ શાસનની સ્થાપના અને પશ્ચિમી સંસ્કૃતિનો પ્રવેશ એક પ્રચંડ આંચકા સમાન સાબિત થયો. અગાઉના આક્રમણકારો માત્ર સત્તા બદલતા હતા, પરંતુ બ્રિટિશરો પોતાની સાથે પશ્ચિમી શિક્ષણ, વિજ્ઞાન, કાયદાકીય માળખું અને સૌથી અગત્યનું રેશનલિઝમ એટલે કે બુદ્ધિવાદ અને હ્યુમનિઝમના વિચારો લઈને આવ્યા હતા. ચાલો આને થોડું વિસ્તારથી સમજીએ. એટલે વાત એમ છે કે બ્રિટિશરો આવ્યા અને તેમણે એક નવો અરીસો ભારતીય સમાજ સામે ધર્યો. જાણે કોઈ જૂની કમ્પ્યુટર સિસ્ટમને નવા હાર્ડવેર સાથે કામ કરવા માટે એક મોટો સોફ્ટવેર અપડેટની જરૂર પડી ગઈ હોય એવું કહી શકાય. હા, આ સોફ્ટવેર અપડેટવાળું ઉદાહરણ બહુ સરસ છે. પણ અહીં એક પ્રશ્ન ઊભો થાય છે. હું એ વિચારતી હતી કે જો બ્રિટિશ શાસનરૂપી આ નવો પ્રભાવ ન આવ્યો હોત તો શું ભારતીય સમાજ પોતાની જાતે આ કુરિવાજોમાંથી બહાર ન આવી શક્યો હોત? શું આપણામાં તર્ક કરવાની ક્ષમતા જ ન હતી? ના, આ એક બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. અને એવું બિલકુલ નથી કે ભારતમાં તર્ક કે બુદ્ધિવાદનો અભાવ હતો. ચારવાકથી લઈને ભક્તિ આંદોલનના સંતો સુધી સદીઓથી કુરિવાજો સામે અવાજ તો ઉઠતો જ હતો. હા, મીરાબાઈ કે કબીર જેવા સંત હતા જ ને. બિલકુલ. પરંતુ બ્રિટિશરોની હાજરી એક સંસ્થાકીય ઉત્પ્રેરક એટલે કે કેટેલિસ્ટ બની ગઈ. બ્રિટિશ નીતિઓએ એક નવા અંગ્રેજી શિક્ષિત મધ્યમ વર્ગને જન્મ આપ્યો. આ વર્ગે જ્યારે પશ્ચિમના મુક્ત વિચારો વાંચ્યા અને પછી પોતાના સમાજની સ્થિતિ જોઈ ત્યારે તેમને એક પ્રકારની આત્મગ્લાનિ અનુભવાઈ. મતલબ એક શરમ જેવું લાગ્યું હશે. હા, તેમને સમજાયું કે જો આપણે આ આધુનિક દુનિયામાં ટકી રહેવું હશે, જો આપણે રાજકીય કે આર્થિક રીતે આગળ વધવું હશે, તો આ જૂના માળખાને તોડવું જ પડશે. આ કોઈ આંધળું અનુકરણ નહોતું. આ પોતાના સમાજને બચાવવાની એક સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા હતી. તેમણે કોઈ પણ પ્રથાને માત્ર ધાર્મિક પુસ્તકોમાં લખી છે એટલે સાચી માની લેવાને બદલે તે માનવ કલ્યાણ માટે યોગ્ય છે કે કેમ તે તર્કની એરણ પર ચકાસવાનું શરૂ કર્યું. એટલે કે તેમણે જૂની સિસ્ટમનું નવું કોડિંગ કરવાનું શરૂ કરી દીધું. અને આ વૈચારિક ક્રાંતિની, આ નવા કોડિંગની શરૂઆત બંગાળથી થઈ એવું આપણા સ્ત્રોતો દર્શાવે છે. હા, બંગાળ એ સમયે કેન્દ્ર હતું. અને રાજા રામમોહન રોય, જેમને આધુનિક ભારતના પિતા કહેવામાં આવે છે, તેમણે આ તોફાનની આગેવાની લીધી. તેમણે 1814માં કલકત્તામાં આત્મીય સભાની સ્થાપના કરી. પરંતુ મને એ જાણવામાં વધુ રસ છે કે તેમણે આ અશક્ય લાગતું કામ કર્યું કેવી રીતે? રૂઢિચુસ્ત સમાજ સામે તેઓ લડ્યા કેવી રીતે? જુઓ, રાજા રામમોહન રોયની સૌથી મોટી તાકાત તેમની બૌદ્ધિક રણનીતિ હતી. તેઓ માત્ર એમ નહોતા કહેતા કે સતી પ્રથા કે મૂર્તિ પૂજા ખરાબ છે. તેમણે બ્રાહ્મણ પંડિતોને તેમની જ રમતથી હરાવ્યા. અચ્છા, એ કેવી રીતે? તેમણે મૂળ સંસ્કૃત વેદો અને ઉપનિષદોનો ઊંડો અભ્યાસ કર્યો અને સાબિત કરી બતાવ્યું કે પ્રાચીન હિન્દુ ધર્મમાં સતી પ્રથા કે બહુદેવવાદનો કોઈ જ ઉલ્લેખ નથી. આ બધું તો પાછળથી ઘુસાડવામાં આવેલા કુરિવાજો છે. આ એક જબરદસ્ત માસ્ટર સ્ટ્રોક હતો. ઓહ, આ તો બહુ સ્માર્ટ કહેવાય. એટલે એમણે ધર્મના જ પુસ્તકોનો આધાર લીધો. એકદમ સાચું. 1809માં તેમણે ગિફ્ટ ટુ મોનોથીસ નામનું પુસ્તક લખ્યું, જેમાં એક જ ઈશ્વરની વાત કરી. અને એટલું જ નહીં, 1820માં તેમણે પ્રિસેપ્ટ્સ ઓફ જીસસ લખીને ખ્રિસ્તી ધર્મમાં રહેલી નૈતિકતાની પ્રશંસા પણ કરી, પરંતુ તેના ચમત્કારોને નકારી કાઢ્યા. મતલબ જે સારું હતું એ લીધું અને જે અતાર્કિક હતું એ કાઢી નાખ્યું. હા, તેઓ એક એવા વિચારક હતા જો દરેક ધર્મોમાંથી શ્રેષ્ઠ તત્વો તારવીને એક નવો તર્કબદ્ધ સમાજ બનાવવા માંગતા હતા. અને તેમના આ જ લોજિક અને સતત લડતનું પરિણામ હતું કે વિલિયમ બેન્ટિકે 1829માં કાયદો લાવીને સતી પ્રથાને નાબૂદ કરી. આ કોઈ નાની રાજકીય કે સામાજિક જીત નહોતી. અરે, બહુ મોટી જીત હતી. પણ અહીં નોંધવા જેવી રસપ્રદ વાત તો એ છે કે આપણા સ્ત્રોતોમાં એવા ઉલ્લેખ છે કે રામમોહન રોય માત્ર ભારતના પ્રશ્નો પૂરતા સીમિત નહોતા. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી હિલચાલમાં પણ ઊંડો રસ લેતા હતા. તેઓ સ્પેનિશ અમેરિકાની ક્રાંતિઓને સમર્થન આપતા હતા. હા, અને નેપલ્સમાં બંધારણીય સરકાર પડી ભાંગી ત્યારે તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. એ જ તો. જરા આ વિચારો. આપણે 1820ના દાયકાની વાત કરી રહ્યા છીએ. એ સમયે કોઈ ઇન્ટરનેટ નહોતું, કોઈ એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ નહોતી કે કોઈ સોશિયલ મીડિયા નહોતું. બંગાળમાં બેઠેલો એક વ્યક્તિ સ્પેનિશ અમેરિકાની રાજનીતિ વિશે વિચારીને ઉત્સવ મનાવી રહ્યો છે. આ કેવી રીતે શક્ય બન્યું? આજ તો તેમની બૌદ્ધિક વિશાળતા અને દૂરંદેશી દર્શાવે છે. એ સમયે કલકત્તા એક મોટું આંતરરાષ્ટ્રીય બંદર હતું અને ત્યાં દુનિયાભરના અખબારો અને પુસ્તકો આવતા હતા. રોય અનેક ભાષાઓના જાણકાર હતા. તેઓ સમજતા હતા કે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય માટેનો સંઘર્ષ કોઈ એક દેશની સરહદો પૂરતો મર્યાદિત નથી. હા, એ ગ્લોબલ લડાઈ છે એમને. બિલકુલ. જ્યારે તેઓ સ્પેનિશ અમેરિકાની આઝાદીની ઉજવણી કરતા હતા ત્યારે તેઓ પરોક્ષ રીતે એ જ મેસેજ આપી રહ્યા હતા કે સ્વતંત્રતા એ દરેક માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે. આ વિચાર જ આધુનિકતાનો પાયો છે.
રોય પછી હેનરી ડિવિયન ડેરોઝિયોએ યંગ બંગાળ મૂવમેન્ટ દ્વારા અત્યંત ક્રાંતિકારી વિચારો વહેતા કર્યા. હા, ડેરોઝિયો તો બહુ નાની ઉંમરમાં બહુ મોટું કામ કરી ગયા. સાચી વાત છે. જો કે તે સમય કરતાં એટલા બધા આગળ હતા કે સામાન્ય લોકો સાથે બહુ જોડાઈ ન શક્યા. પરંતુ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે આ કામ ખૂબ જ વ્યવહારિક રીતે કર્યું. અરે હા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. સ્ત્રોતો દર્શાવે છે કે તેમણે સંસ્કૃત કોલેજના દરવાજા બિન બ્રાહ્મણો માટે ખોલી નાખ્યા. આ એક બહુ જ મોટો પ્રહાર હતો, કારણ કે જ્ઞાન પરનો અમુક વર્ગનો જે ઇજારો હતો એ તેમણે તોડી નાખ્યો. અને વિધવા પુનર્વિવાહ માટે તેમણે જે સંઘર્ષ કર્યો તે ખરેખર અદ્ભુત છે. બિલકુલ. વિદ્યાસાગરે પણ રામમોહન રોયની જ પદ્ધતિ અપનાવી હતી. તેમણે પરાશર સ્મૃતિમાંથી શ્લોકો શોધી કાઢ્યા જે વિધવા પુનર્વિવાહને માન્યતા આપતા હતા. તેમણે સાબિત કર્યું કે ધર્મના નામે જે અત્યાચાર થઈ રહ્યો છે તે ખરેખર તો ધર્મ છે જ નહીં. એ તો માત્ર સત્તા અને વર્ચસ્વનો ખેલ છે. સત્તા અને વર્ચસ્વ. અને આ ખેલ માત્ર બંગાળ પૂરતો મર્યાદિત નહોતો. જ્યારે આ સુધારાની લહેર પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં પહોંચી ત્યારે તેણે એક નવો જ વળાંક લીધો. હા, ત્યાં આખી લડાઈ અલગ જ સ્વરૂપે જોવા મળે છે. બરાબર. બંગાળમાં આ લડાઈ મુખ્યત્વે ધાર્મિક ફિલોસોફી અને ઉચ્ચ વર્ગની મહિલાઓના અધિકારોની હતી. પરંતુ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં તેણે સીધો જાતિ વ્યવસ્થા અને સામાજિક ન્યાયના મૂળ પર પ્રહાર કર્યો. અને આ પરિવર્તનનું નેતૃત્વ મહારાષ્ટ્રમાં જ જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ લીધું. તેમણે 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કરી. સત્યશોધક સમાજ એટલે સત્યની શોધ કરનાર સમાજ. હા, અને આ કોઈ સામાન્ય સંસ્થા નહોતી. આની ખાસિયત એ હતી કે આનું નેતૃત્વ ઉચ્ચ વર્ગના હાથમાં નહીં, પરંતુ પછાત વર્ગો અને દલિતોના હાથમાં હતું. ફૂલેનું પુસ્તક ગુલામગીરી અને બીજું એક પુસ્તક સાર્વજનિક સત્યધર્મ એ માત્ર પુસ્તકો નહોતા, પણ બ્રાહ્મણવાદી વર્ચસ્વ સામેનું જાહેરનામું હતા. મતલબ એક ખુલ્લી ચેલેન્જ હતી. બિલકુલ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ઉચ્ચ જ્ઞાતિઓએ પોતાના સ્વાર્થ માટે જ જ્ઞાતિ વ્યવસ્થા ઊભી કરી છે. સાવિત્રીબાઈ ફૂલે, જેઓ આધુનિક ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા ગણાય છે, તેમણે મહિલાઓ અને અછૂતો માટે શાળાઓ ખોલી. રૂઢિચુસ્ત લોકો તેમના પર છાણ અને કાદવ ફેંકતા, છતાં તેઓ ડગ્યા નહીં. અરે, આ વાંચીને તો રૂવાંટા ઊભા થઈ જાય. સાવિત્રીબાઈનો કાવ્ય સંગ્રહ કાવ્ય ફૂલે આ સંઘર્ષ અને જાગૃતિનું જીવંત દસ્તાવેજ છે. અહીં એક બહુ જ જબરજસ્ત વાત આવે છે. સ્ત્રોતોમાં દર્શાવ્યું છે કે જ્યોતિરાવ ફૂલેએ બ્રાહ્મણવાદી પ્રતીકોનો વિરોધ કરવા માટે અને નીચલી જાતિઓને સંગઠિત કરવા માટે રાજા બલીનું પ્રતીક અપનાવ્યું. હા, રાજા બલી, જેને વામન અવતારમાં પાતાળમાં મોકલી દેવાયા હતા. બરાબર. જો આને આપણે વિશ્લેષણાત્મક દૃષ્ટિએ જોઈએ તો આ એક જબરજસ્ત મનોવૈજ્ઞાનિક રમત હતી. આ એવી જ વાત છે કે કોઈ હાશિયામાં ધકેલાયેલો વર્ગ પોતાની ઓળખ અને પોતાના ઇતિહાસને ફરીથી લખી રહ્યો છે. પોતાના હીરો જાતે નક્કી કરી રહ્યો છે, જેને આપણે રીક્લેમિંગ ધ નેરેટિવ કહીએ છીએ. આ બહુ જ સુંદર રીતે સમજાવ્યું તમે. ફૂલે સમજી ગયા હતા કે જ્યાં સુધી દબાયેલો વર્ગ શાસક વર્ગના પ્રતીકોને જ પૂછતો રહેશે, ત્યાં સુધી તે ક્યારેય માનસિક રીતે આઝાદ નહીં થઈ શકે. ગોપાલબાબા વલંકર જેવા નેતાઓએ પણ દલિત આંદોલનની શરૂઆત કરી હતી. હા, વલંકર સાહેબનું કામ પણ મહારાષ્ટ્રમાં ખૂબ મોટું હતું. અને આ જ પ્રકારનો માનસિક અને સામાજિક બળવો આપણને દક્ષિણ ભારતમાં કેરળમાં જોવા મળે છે. ત્યાંની એઝાવા કહી શકાતી પછાત જ્ઞાતિ માટે શ્રી નારાયણ ગુરુએ ભગીરથ કાર્ય કર્યું. શ્રી નારાયણ ગુરુ અને તેમની એસએનડીપી મૂવમેન્ટ, રાઈટ? હા, એસએનડીપી એટલે કે શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ. 1888નું વર્ષ ઐતિહાસિક હતું. શ્રી નારાયણ ગુરુએ અરુવિપુરમ ખાતે નદીમાંથી એક પથ્થર લીધો અને તેને શિવલિંગ તરીકે સ્થાપિત કર્યો. જરા વિચારો, સદીઓથી એવી માન્યતા હતી કે માત્ર ઉચ્ચ વર્ગના બ્રાહ્મણો જ મૂર્તિ પ્રતિષ્ઠા કરી શકે. પણ એક પછાત વર્ગના સંતે એક સામાન્ય પથ્થર મૂકીને જાણે કે સદીઓના ઇજારાને સીધો પડકાર ફેંકી દીધો. સાચી વાત. આ માત્ર એક ધાર્મિક વિધિ ન હતી, આ એક સામાજિક ક્રાંતિની ઘોષણા હતી. નારાયણ ગુરુએ બતાવી દીધું કે ઈશ્વર પર કોઈ એક વર્ગનો અધિકાર નથી. તેમનો પ્રખ્યાત નારો હતો, માનવજાત માટે એક ધર્મ, એક જાતિ, એક ઈશ્વર. વન રિલિજન, વન કાસ્ટ, વન ગોડ ફોર મેનકાઇન્ડ. બિલકુલ. આ વિચારધારાએ જ જમીન એટલી મજબૂત કરી કે 1924માં ઐતિહાસિક વાયકોમ સત્યાગ્રહ થયો. આ સત્યાગ્રહ મંદિરો અને તેની આસપાસના રસ્તાઓ પર અછૂતોના પ્રવેશ માટેની એક બહુ મોટી અને સંગઠિત ચળવળ હતી. આ બધી વાતો સાંભળીને એમ થાય કે આ સુધારકો એકદમ આધુનિક અને પશ્ચિમી વિચારો તરફ જ ઢળેલા હતા. પણ જુઓ, સ્ત્રોતોમાં એક બીજો શબ્દ પણ વારંવાર આવે છે, રિવાઇવલિઝમ, એટલે કે પુનરુત્થાનવાદ. હા, રિવાઇવલિઝમ એ સુધારાનો જ એક અલગ રસ્તો હતો. જો હું આને એક ઉદાહરણથી સમજાવું તો, ધારો કે એક જૂનું મકાન છે. એક જૂથ એવું છે જે કહે છે કે આ મકાન સાવ ખખડધજ થઈ ગયું છે, ચાલો આની દિવાલો પાડીને એકદમ નવો આધુનિક ફ્લેટ બનાવીએ. આ થયા સુધારકો, એટલે કે રિફોર્મર્સ. પણ બીજું એક જૂથ છે જે કહે છે કે ના, આ મકાનનો પાયો અને મૂળ માળખું ખૂબ જ મજબૂત અને સુંદર છે. માત્ર ઉપર જે નકામો કલર અને ખરાબ પ્લાસ્ટર લાગી ગયું છે તેને ઉખાડીને મૂળ સુંદરતા પાછી લાવીએ. આ થયા પુનરુત્થાનવાદીઓ, બરાબર ને? અરે વાહ, આ મકાનની ઉપમા તો એકદમ ફિટ બેસે છે. પુનરુત્થાનવાદીઓએ વર્તમાનની સમસ્યાઓ ઉકેલવા માટે ભૂતકાળના સુવર્ણ યુગ તરફ નજર કરી. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન દ્વારા વેદાંત ફિલોસોફીનું અત્યંત વ્યાવહારિક સ્વરૂપ રજૂ કર્યું. હા, એમણે આધ્યાત્મિકતાને ગરીબોની સેવા સાથે જોડી દીધી. બરાબર. બીજી તરફ દયાનંદ સરસ્વતીએ 1875માં આર્ય સમાજની સ્થાપના કરી અને તેમનો નારો હતો વેદો તરફ પાછા વળો અથવા બેક ટુ વેદાસ. તેમના પુસ્તક સત્યાર્થ પ્રકાશમાં તેમણે વર્તમાન હિન્દુ ધર્મના કુરિવાજોનો સખત વિરોધ કર્યો. પરંતુ સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું કે ઋગ્વેદિક કાળનો સમાજ આદર્શ હતો. એટલે કે તેઓ વર્ગ કે જાતિના ભેદભાવ વગરનો સમાજ ઈચ્છતા હતા, જે માત્ર કર્મના આધારે ચાલતો હોય. બિલકુલ, એ જ એમનો મૂળ વિચાર હતો. અને જુઓ, આ લહેર, આ વૈચારિક મંથન માત્ર હિન્દુ ધર્મ પૂરતું મર્યાદિત નહોતું રહ્યું. ઇસ્લામ, પારસી અને શીખ ધર્મમાં પણ આંતરિક સુધારાના મોટા પ્રયાસો થયા. સર સૈયદ અહેમદ ખાન અને તેમની અલીગઢ ચળવળ આનું બહુ મોટું ઉદાહરણ છે. મને એ જણાવશો કે તેમણે એવું તે શું કર્યું કે જેણે આખી કમ્યુનિટીની દિશા બદલી નાખી? જો,
1857ના વિપ્લવ પછી મુસ્લિમોની આર્થિક અને રાજકીય સ્થિતિ ખૂબ જ નબળી પડી ગઈ હતી અને બ્રિટિશરો પણ તેમને શંકાની નજરે જોતા હતા. સર સૈયદ અહેમદ ખાનને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે જો મુસ્લિમ સમાજ આધુનિક પશ્ચિમી શિક્ષણ અને વિજ્ઞાનથી દૂર રહેશે તો તેઓ આધુનિક દુનિયામાં સાવ પાછળ રહી જશે. હા, એમને સમય સાથે ચાલવું જરૂરી લાગ્યું. એટલે તેમણે એક અત્યંત મુશ્કેલ કામ હાથમાં લીધું. તેમણે કુરાનની શિક્ષાઓનું આધુનિક વિજ્ઞાનના પ્રકાશમાં અર્થઘટન કરવાનું શરૂ કર્યું. તેમનું માનવું હતું કે ધર્મ ક્યારેય વિજ્ઞાનની વિરુદ્ધ ન હોઈ શકે. તેમણે પોતાના વિચારો ફેલાવવા તહેઝીબ અલ અખલાક નામનું જર્નલ શરૂ કર્યું અને અલીગઢમાં શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી. પણ આ જ સમયગાળામાં કેટલાક એવા પણ આંદોલનો હતા જેઓ આ આધુનિકતાની વિરુદ્ધ હતા. હદ તો મુસ્લિમોમાં વહાબી અને ફરાઈઝી આંદોલનો પણ થયા હતા જે શુદ્ધ ઇસ્લામિક પરંપરાઓ તરફ પાછા ફરવાની વાત કરતા હતા. એટલે કે તેઓ વધુ પુનરુત્થાનવાદી અભિગમ ધરાવતા હતા. આ દરેક ધર્મમાં જોવા મળે જ છે, ખરું ને? પારસી અને શીખ સમાજમાં પણ આવું જ બન્યું. પારસીઓમાં દાદાભાઈ નવરૂજી જેવા અગ્રણી નેતાઓએ રહનુમાઈ મઝદયસનન સભાની સ્થાપના કરી અને રાસ્ત ગુફ્તાર નામનું અખબાર શરૂ કર્યું. રાસ્ત ગુફ્તાર એટલે સત્ય કહેનાર. હા, જેથી પારસી સમાજમાં રહેલી જૂની માન્યતાઓને આધુનિક બનાવી શકાય. અને શીખ ધર્મમાં પણ સિંઘ સભા અને બાદમાં અકાલી ચળવળ શરૂ થઈ, જેનો મુખ્ય હેતુ ગુરુદ્વારાઓને ભ્રષ્ટ મહંતોના ચુંગાલમાંથી મુક્ત કરાવવાનો હતો. આનાથી એક બહુ મોટો નિષ્કર્ષ નીકળે છે. ભલે કોઈ પણ ધર્મ હોય, ભલે તેઓ પુનરુત્થાનવાદનો રસ્તો અપનાવતા હોય કે સુધારાવાદનો રસ્તો અપનાવતા હોય. હા, બંને બાજુ પ્રયાસો તો થતા જ હતા. બિલકુલ. ભલે કોઈ પશ્ચિમી મૂલ્યોને આદર્શ માનતા હોય કે કોઈ પ્રાચીન પવિત્રતા પાછી લાવવા માંગતા હોય, બંને વચ્ચેની ભેદરેખા બહુ જ પાતળી હતી. પરંતુ બંનેનો અંતિમ હેતુ અને નિશાન એક જ હતું: સામાજિક પ્રગતિ અને માનવ કલ્યાણ. એક્ઝેક્ટલી. સામાજિક પ્રગતિ અને સમાજમાંથી શોષણની નાબૂદી. આપણા સ્ત્રોતો આ બાબતને ખૂબ જ નિષ્પક્ષ રીતે મૂલ્યવે છે અને દર્શાવે છે કે આ બંને અભિગમની ભારતીય સમાજ પર અત્યંત ઊંડી અસર પડી હતી. તો જો આપણે આ બધા અલગ અલગ તારને જોડીએ તો આ સુધારાઓની લાંબા ગાળાની અસરો શું થઈ એવો પ્રશ્ન થાય. કારણ કે આ તમામ વિચારો, પુસ્તકો, કાયદાઓ અને સંસ્થાઓએ માત્ર સામાજિક માળખું જ ન બદલ્યું, પરંતુ મને લાગે છે કે રાજકીય ક્ષેત્રે આધુનિક ભારતની એક નવી જ ઇમારતનો પાયો નાખ્યો. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ ચળવળોની હકારાત્મક અસરો ઐતિહાસિક હતી. સૌથી પહેલું અને મોટું કામ એ થયું કે તેમણે બ્રિટિશ સંસ્કૃતિના આંધળા અને માનસિક ગુલામી ભરેલા અનુકરણને અટકાવ્યું. એટલે કે આપણે વેસ્ટર્ન તો બન્યા, પણ આપણી પોતાની શરતો પર. હા, તેમણે વ્યક્તિગત સ્વતંત્રતા, સમાનતા અને લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું. જ્યારે બ્રિટિશરો વારંવાર મહેણા મારતા કે ભારતીયો પછાત છે, અસંસ્કારી છે અને સ્વશાસન માટે અયોગ્ય છે, ત્યારે આ સુધારકોએ ભારતીયોમાં ગુમાવેલું આત્મસન્માન અને ગૌરવ પરત લાવવાનું કામ કર્યું. સેન્સ એસ્પેક્ટ ઊભું કર્યું એમને. અને યાદ રહે, ભારતનો રાજકીય રાષ્ટ્રવાદ અને આઝાદીની લડત આ જ આત્મસન્માન અને નવી જાગૃતિના પાયા પર ચણાઈ હતી. જો સમાજ વૈચારિક રીતે જાગૃત ન થયો હોત તો આઝાદીની ચળવળ ક્યારેય જન આંદોલન ન બની શકી હોત. પણ સ્ત્રોતો આ ચળવળોની કેટલીક ગંભીર મર્યાદાઓ તરફ પણ આંગળી ચીંધે છે. આ બધું જેટલું રૂપેરી દેખાય છે તેટલું સંપૂર્ણ નહોતું. હા, કોઈ પણ ઐતિહાસિક પ્રક્રિયા સંપૂર્ણ તો ન જોઈ શકે. દાખલા તરીકે આ બધી ચળવળો મોટાભાગે શહેરી વિસ્તારો, પશ્ચિમી શિક્ષણ મેળવેલા લોકો અને ઉચ્ચ મધ્યમ વર્ગ સુધી જ સીમિત રહી. ગામડાઓમાં વસતા કરોડો ખેડૂતો, મજૂરો અને ગરીબો સુધી આ આધુનિક વિચારો પહોંચવામાં ઘણો લાંબો સમય લાગી ગયો. બિલકુલ. અને બીજી એક ખૂબ જ સૂક્ષ્મ પરંતુ ખતરનાક મર્યાદા પણ હતી, જેનું પરિણામ ભારતે પાછળથી ભોગવવું પડ્યું. કઈ મર્યાદા? આ સુધારકોએ જ્યારે લોકોને જાગૃત કરવા માટે, તેમનામાં ગૌરવ ભરવા માટે પ્રાચીન ધાર્મિક ઇતિહાસ અને ભૂતકાળના સુવર્ણ યુગ પર વધુ પડતો ભાર મૂક્યો, ત્યારે અજાણતા જ સમાજમાં કોમ્યુનલ કોન્શિયસનેસ એટલે કે કોમવાદના બીજ રોપાઈ ગયા. એટલે ભૂતકાળને આદર્શ માનવાના ચક્કરમાં એક ખાઈ ઊભી થઈ. હા, હિન્દુ સુધારકોએ વારંવાર પ્રાચીન ભારતને અને વેદકાળને પોતાનો સુવર્ણ યુગ કહ્યો, જ્યારે મુસ્લિમ સુધારકોએ મધ્યકાલીન અરબસ્તાન કે ઇસ્લામિક ઇતિહાસને પોતાનો આદર્શ માન્યો. પરિણામે એક જ દેશમાં રહેતા બે મોટા સમુદાયો વચ્ચે સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક અંતર ઊભું થવા લાગ્યું, કારણ કે બંનેના ગૌરવશાળી ઇતિહાસની વ્યાખ્યા અલગ અલગ હતી. આ બહુ મોટી વાત છે. હા, અને આ જ બાબતે રાષ્ટ્રીય એકતામાં એક તિરાડ ઊભી કરી જે પાછળથી બહુ મોટું રાજકીય સ્વરૂપ ધારણ કરી ગઈ. અહીંયા આપણે કોઈ વિચારધારાનો પક્ષ નથી લઈ રહ્યા, પરંતુ સ્ત્રોતોમાં દર્શાવ્યા મુજબ આ ઐતિહાસિક તથ્યોને સમજવા જરૂરી છે. આ ખરેખર એક બહુ જટિલ પરિસ્થિતિ છે. તો જો આપણે આ સમગ્ર વિશ્લેષણનો નિચોડ કાઢવો હોય તો શું કહી શકાય? જો આ ચળવળોમાં આટલી બધી મર્યાદાઓ હતી, જો તેનાથી અજાણતા જે કોમવાદ જેવા પ્રશ્નો ઊભા થયા, તો પણ શું આપણે કહી શકીએ કે આ સામાજિક સાંસ્કૃતિક હિલચાલ વિના આપણે જે આધુનિક અને લોકતાંત્રિક ભારતમાં જીવીએ છીએ તેનું નિર્માણ શક્ય હતું? ના, જરાય શક્ય નહોતું. કેમ? કારણ કે ઇતિહાસમાં કોઈ પણ પ્રક્રિયા પરફેક્ટ નથી હોતી. ભલે તેમાં મર્યાદાઓ હતી, પરંતુ 19મી અને 20મી સદીના સુધારકોએ જ આધુનિક ભારતના બંધારણ, કાયદા અને સમાનતા આધારિત સામાજિક મૂલ્યો માટે એક વિશાળ વૈચારિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું. હા, એમણે જમીન તો તૈયાર કરી જ દીધી હતી. તેમણે અસ્પૃશ્યતા, મહિલા અત્યાચાર અને અંધશ્રદ્ધા સામે કાયદાકીય લડતો લડી. જો રામમોહન રોય, વિદ્યાસાગર, ફૂલે, નારાયણ ગુરુ કે સૈયદ અહેમદ ખાન જેવા વિચારકોએ સામાન્ય લોકોને સદીઓ જૂની ધાર્મિક સત્તાઓ અને પરંપરાઓ સામે પ્રશ્નો પૂછતા ન શીખવાડ્યું હોત તો વિચાર કરો શું થાત? તો કદાચ બ્રિટિશરો સામે લડવાની હિંમત પણ ના આવત. બરાબર. જો તેમણે પોતાની જ પરંપરા સામે બળવો કરતા ન શીખવાડ્યું હોત તો એ જ લોકો આગળ જતા વિશાળ બ્રિટિશ સત્તા સામે પ્રશ્નો પૂછવાની કે આઝાદી માંગવાની હિંમત ક્યારેય ન કરી શક્યા હોત. તેમણે સ્વતંત્રતાના દાયકાઓ પહેલા જ લોકોના મનમાં સ્વતંત્રતા અને ન્યાયના બીજ વાવી દીધા હતા. આ એક બહુ જ ઊંડો વિચાર છે. સામાજિક આઝાદી વિના રાજકીય આઝાદી સાવ અર્થહીન છે. આપણે શરૂઆતમાં જે ઇમ્યુન સિસ્ટમ અને નવા કોડિંગની વાત કરી હતી, આ સુધારકોએ ખરેખર એ ઐતિહાસિક કોડિંગ કરવાનું કામ કર્યું હતું. અને જુઓ, આ ગહન ચર્ચાના અંતે એક બહુ જ રસપ્રદ વિચાર આવે છે. શું છે એ વિચાર? આ તમામ સુધારકોએ પુસ્તકો, પત્રિકાઓ અને સભાઓનો ઉપયોગ કરીને ધીમે ધીમે લોકોની માનસિકતા બદલી. જરા કલ્પના કરો કે જો 19મી સદીના સામાજિક સુધારકો પાસે આજની જેમ સ્માર્ટફોન, ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા હોત તો શું તેઓ ભારતીય સમાજને વધુ ઝડપથી બદલી શક્યા હોત?
અરે આ તો બહુ જ મોટો પ્રશ્ન છે. અથવા તો એવું પણ બની શકે ને કે માહિતીના આજના ઓવરલોડ, ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયા પર થતા ટ્રોલિંગ વચ્ચે તેમનો તર્કબદ્ધ અને શાંત અવાજ ક્યાંક દબાઈ ગયો હોત. આધુનિકતા અને પરંપરા વચ્ચેનો જે સંઘર્ષ, જે દ્વિધા તેઓએ તે સમયે અનુભવી હતી, બરાબર તે જ સંઘર્ષ આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેકનોલોજીના યુગમાં પણ અનુભવી રહ્યા છીએ. સમાજને સમયની સાથે બદલવાનું અને જૂની રૂઢિઓને પડકારવાનું આ અપડેટ હજુ પણ અવિરત ચાલુ જ છે. આજના આ ગહન વિશ્લેષણમાં બસ આટલું જ. ભવિષ્યમાં આવા જ અન્ય ઐતિહાસિક સ્ત્રોતોના પૃથક્કરણ સાથે ફરી એક અનોખી સફર ખેડીશું. જોવા બદલ આભાર.